અજયભાઈ એક કચરા શેઠ હતા અને બધે મહેમાન ગતિ કરી આવે, હાથ વિસળી આવે, બધે 10-10 દી રોકાય અને બધા મેં કહ્યું ભાઈ કચરા શેઠ આવે છે, કચરા શેઠ હાલો ને આપણે કચરા શેઠ ની અહીંયા મહેમાન ગતિ કરવા જઈને 2-5-10 ભાઈબંધ ભેળા થયા અને કચરા શેઠ ની મહેમાન ગતિ કરવા આવ્યા. તો કચરા શેઠ ભાળી ગયો બારીમાંથી કે હું જેના ઘરે મહેમાન ગતિ કરીને આવ્યું એ બધા આવે છે. એટલે એના ઘરના કે દોડ જલ્દી કે બહાર આવી કે ફળિયામાં કે શું થયું? તો કે ગમણમાં કચરો પીડ્યો ને એમાં હુઈ જાઉં, માથે કચરો નાખી દે કે અને બહાર ગયા એમ કહી દીજે કે ભલે. મહેમાન આવ્યા આમ જોયું કચરા શેઠ ક્યાં? તો કે બહાર ગામ ગયા છે કે ભારે કરી ગયા. એમાં એક જણો હોશિયાર હતો ચતુર્માણી, ગમાણમાં જોઈ ગયો અને ગમાણમાં જોયો ને એટલે પગ એક ઉઘાડો રહી ગયેલો અને મહેમાને દુઓ કીધો કે કચરો કચરા હેઠ અને બાઈકે બારો ગયો. કચરો તો કચરા હેઠે પીડ્યો છે, કચરો કચરા હેઠ અને બાઈકે બારો ગયો. હજી થોડો કચરો નાખ, એક પગ ઉઘાડો રહ્યો, એક પગ દેખાય છે. એટલે ક્યાંક હાથ વિસળી આવ્યા હોય તો આપણે કોકના હાથ વિસળવા જોઈએ.